આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ગામના ખોજા જ્ઞાતિના સલીમભાઈ શાહબુદ્દીનભાઈનો આ વિડીયો છે. આપણી યુટ્યુબ ચેનલ મહારાષ્ટ્રમાં પણ ખૂબ જોવાય છે, દિલ્હી બાજુ પણ ખૂબ જોવાય છે અને ખૂબ લોકો શેર પણ કરે છે. તો આ ત્યાંના જે ખોજા જ્ઞાતિના યુવાન છે એના માટે જીવનસાથી માટે એમણે વાત કરેલ છે. એમને યોગ્ય જીવનસાથી મળે એટલા માટે. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને સલીમભાઈને એનું યોગ્ય પાત્ર મળી રહે. અને એમણે જે વાત કરી એમાં એમની સાથે ઘણા બધા ફ્રોડ પણ થયા છે. લોકો પૈસા લઈ જાય અને પછી કાંઈ બતાવે નહીં. અને એમણે એમ કીધું કે અમારા જ્ઞાતિમાં પણ ખૂબ જ પ્રોબ્લેમ છે. છોકરાઓની ઉંમર ખૂબ મોટી થઈ જાય, 50 વર્ષ થઈ જાય ત્યાં લગી કામ થતા નથી, દીકરીઓ મળતી નથી. એટલે ખોજા જ્ઞાતિમાં પણ ખૂબ જ મુશ્કેલી છે એ એમણે વર્ણન કર્યું. એ સાંભળવા જેવું છે આ વિડીયોમાં. તો આ આખો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ આ ચેનલમાં. પણ એમાં ખાસ બાબત એ કે કોઈ પણ વિડીયો આપણે ડિલીટ કરતા નથી. સિવાય કે એમના કૌટુંબિક કાંઈ પ્રોબ્લેમ થાય એમ હોય અને મુશ્કેલી થાય એમ હોય તો આપણે એક શરતે વિડીયો ડિલીટ કરીએ કે અનાથ આશ્રમ અથવા તો વૃદ્ધ આશ્રમમાં એ 1000 રૂપિયા દાન આપી એની પાવતીનો ફોટો પાડી અને આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. અન્યથા ક્યારેય આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને બીજું કે હવેથી આપણે નંબર પણ હાઇલાઇટ કરશું નહીં. કેમ કે નંબર છે એ યુટ્યુબ ચેનલ છે એમાં સ્ટ્રાઇક પણ આવી શકે છે. 10 ફેબ્રુઆરીએ જે આવ્યું છે નવો સુધારો યુટ્યુબનો, એમાં કોઈ પણ નંબર કે ઈમેલ આઈડી આપણે જાહેર કરી શકતા નથી. સિવાય કે પોતે બોલી અને નંબર આપે એ નંબર આપણે આમાં રાખીએ છીએ. તો આમનો નંબર છે 9890707303. આ નંબર હું બોલી ગયો એ તેનો નંબર છે, પણ આપણે સ્ક્રીન ઉપર આ નંબર દેખાશે નહીં. તો આ ખાસ ધ્યાન રાખે. તો આ વિડીયો પૂરો સાંભળીએ. હલો, યાલી મદદ યાલી મદદ. બાબરાથી બોલો છો ને? બાબરા જ બોલું છું. હા, માજી મુગીશા બોલું છું. આપણી વાત થઈ છે ને, છોકરી છે કોઈ આદિલાબાદમાં, તમે કહેતા હતા ને? છે ને? આદિલાબાદમાં કોઈ છોકરી છે છૂટાછેડા થયેલ છે ને? લખાઈ ગયેલ કઈ છોકરી છે અહીંયા? છે. હા, અમારા બાબુનું કરવાનું છે. હે, બાબલાની કેટલી ઉંમર થઈ? હા, 40 ઉપર આવે લગભગ. તો નો થાય ને? હા, આ બદ્રુભાઈ નો ફોન આવ્યો હતો રાજકોટ થી, માજી મુગીશા ના પપ્પાનો. હા હા હા. કે પ્રેમજીભાઈ છે ને કે એને ફોન કરજો કે. એ સારું કર્યું. હા હા. એની ઉંમર નાની છે. નાની ઉંમર છે, છૂટા થઈ ગયા છે ને? છૂટા થઈ ગયા છે. અચ્છા, ક્યાં ગામમાં છે? હૈદરાબાદ. હૈદરાબાદ? હૈદરાબાદ એટલે કુંપલી છે કે આપડા સિકંદરાબાદ માં? સિકંદરાબાદ. હા, તો પૂછજો તો ખરા તો બી ઠીક છે. નહીં પૂછવાનું. ખાલી વરમાં ન પૂછાય ને. હા હા. ઉંમર નાની હોય તો પૂછાય. અચ્છા, બરોબર છે. બરોબર. કોઈ બીજું હોય તો ધ્યાન રાખજો ભાઈ. ના, હું ધ્યાન કાંઈ નહીં રાખું. હું તો યુટ્યુબમાં મેલું છું ખાલી. હા, યુટ્યુબમાં મૂકીએ છીએ આપણે, બીજું કાંઈ ધ્યાન નથી રાખતા. અચ્છા અચ્છા. નહીં, આ ભાઈ નો ફોન આવ્યો હતો રાજકોટ થી, તમારું નામ લઈને કીધું. આવ્યો છે? પાકું. હા હા. યાર રમજાન બાપા બી અમારું ન્યા રહે છે ને બાબરામાં. હા હા, રમજાનભાઈ જીવાણી. હા હા. હા, એ અમારા સગામાં થાય. એ તો મારા મિત્ર છે. હા, અમારા સગામાં થાય. એમ? હા, અમારી બેન છે ને સગામાં થાય, મામા થાય છે, મામાજી. તો તમારા યુટ્યુબમાં મૂકવું છે આપણે? હા, યુટ્યુબમાં મૂકવું છે? યુટ્યુબમાં હા હા મૂકવું છે? હા. આપણે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ, એમાં તમારે બાબાનું મેલવું છે? હા હા, મેલવાનું છે ને. હા, તો પછી મને વિગતો આપો તો આપણે મેલી દઈએ યુટ્યુબમાં. બરાબર? અચ્છા અચ્છા અચ્છા. હા હા. જો કોઈ એવું હોય તો ધ્યાન રાખો બાપા.
નહીં એમ ધ્યાન રાખવાની હજી તમે સમજ્યા નહીં. આપણે YouTube માં હા મૂકવું છે, YouTube ચેનલમાં મેલવું છે આપણે આપણો બાયોડેટા. હા મેળવો છો, વાંધો નહીં ને. હા તો એક મિનિટ હો, હું હા બાબાનું નામ ને બધું લખી લઉં. હા લખી લો. બરાબર ને, ચાલુ રાખો. હા બાબાનું એક વાર કર્યું હતું અગાઉ? હા અગાઉ કર્યું હતું કામ? નહીં નહીં નથી જ, એને લગ્ન નથી, કાંઈ સગાઈ બગાઈ કાંઈ નથી કરી. હવે 40 વર્ષ સુધી કેમ રાહ જોઈએ? હવે અમારે નાનો બાબુ ગુજરી ગયો હતો ને વચમાં એક્સિડન્ટમાં. હા હા. હા પછી એનું મન થતું હતું હવે કે અમારે 2 જ જણા ઘરમાં છીએ અને છોકરો 3 જ છીએ, એટલે હવે અમારે બાઈની તબિયત બી નરમ રહે છે. અને હમ આ બાજુ છોકરીઓ આપણને પસંદ આવે તો એને ના પસંદ આવે, આપણને પસંદ આવે, જે લોકો ના પાડે એવું ચાલે બધું. હમ. બાકી તમે નાગપુર કાઉન્સિલ મુંબઈમાં કોઈને પૂછ્યું લે આપણા હે. મારામાં. સમજ્યા? એક જ છોકરો છે, મૌલાની મહેરબાની છે, કાંઈ એને આદત બાદત નથી. હમ. હા હા હું માજી મૂકી હતો, હમણાં માજી મૂકી થઈ ગયો છું. એમ. હમ. હા હા જો તમને દુઆ લાગશે ભાઈ જો થાય કાંઈ તો. એમ. હા છોકરી દુઃખી નહીં થાય, ગમે ગરીબ માણસ આપણે ચાલશે. સમજ્યા? આપણે કોઈનું કાંઈ જોતું નથી, મૌલાની મહેરબાની છે, ખાઈ પીને સુખી છે ભાઈ. એમ ને એમ ને. હા હા શું નામ છે ભાઈનું? સાબુદ્દીન. હા સાબુદ્દીન છોકરાનું નામ સલીમ. સલીમ હા સલીમ. સલીમ સાબુદ્દીન વડસરિયા. વરસડિયા. વડસરિયા. એક મિનિટ હો. હા કાંઈ વાંધો ગામ કયું તમારું? વડોદરા. યવતમાળ આવે છે, યવતમાળ નું નામ સાંભળ્યું ને તમે? ને એટલે બરોડા પ્રોપર? વડોદરા. વડોદરા મહારાષ્ટ્રમાં, વડોદરા પ્રોપર. અચ્છા મહારાષ્ટ્રમાં. હા ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટ આવે. બરોડા. મહારાષ્ટ્ર એમ ને, ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટ. હા ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટ. નાગપુર કાઉન્સિલ. નાગપુર. નાગપુર નાગપુર કાઉન્સિલ આવે અમારે. એટલે આમ મૂળ તો ગુજરાતી ને તમે? હા ગુજરાતી ગુજરાતી. ગુજરાતમાં અમે ક્યાંથી? માળી હાટીના ના છીએ. માળી હાટીના ચિત્રાવળ માળિયામાં બી ખેતીવાડી છે. એમ કેટલી છે? હા મને આ બાજુ 50 વર્ષની ઉપર થઈ ગયા ભાઈ. હે. હા એમને એમને આયા માળિયામાં કેટલી ખેતી કેટલી છે? મોટા આપાની છે, અમારી તો અલગ અલગ થઈ ગઈ બધી. કેટલી પણ? હા એ બધા હા એને કાંઈક 13 વીઘા છે, એટલે સમજો ને 30 એકર જેવું થાય. એ બધાના ભાગમાં છે? હા એ ભાગમાં જેવું છે. ત્યાં તમે કામ શું કરો છો? અહીંયા મારે કોલ્ડ ડ્રિંક નું કામ છે. એનું? આ ઠંડા પીણા છે ને આપણા દેશમાં. હા હા. હા એની દુકાન છે અને બિસ્લરી જો પાણી વોટર આવે ને એની એજન્સી છે અમારા પાસે. પાણી સપ્લાય છે અમારા આખા ગામમાં. 2 લાખની વસ્તી છે અમારે ત્યાં. હા એટલે પાણી આ બિસ્લેરી નું કરો છો એમ ને? હા બિસ્લરી નું કામ છે આપણે. અને દુકાન છે નાની એવી આપણી. પોતાની દુકાન પોતાની છે? હા પોતાની દુકાન પોતાની, ઘર પોતાના છે. કેટલું કમાવ છો મહિને? મહિને 60-70 હજાર ઉનાળામાં વધારે થાય. 70-75 હજાર જેવું સમજો મહિના. છોકરાની ઉંમર 40 વર્ષ એમ ને? હા 40 ની ઉપર આવે લગભગ. બાયોડેટા હું તમને જોઈને કહું પણ આ અંદાજ કરી લ્યો ને. ખોટું એને હું બોલવાનું. આટલું બધું મોડું કેમ કર્યું? કઈ સમજાણું નહીં. આટલું તો બહુ લાંબુ ગણાય. મોડું થવાનું હવે તો મળવું કારણ છે મુશ્કેલ એમ. છોકરી જ નથી મળી રહ્યો. આ તો જાઓ જ અમારે અહીં બાજુમાં કામ છે ને ત્યાં 48, 47, 50 વર્ષના 4 છોકરા છે. કોઈને બિચારો થતું જ નથી. થાકી ગયા. તમારી જ્ઞાતિ કઈ આવે? હા જ્ઞાતિ ખોજા ને? હા ખોજા મોહમ્મદભાઈ અમે. હા એમને તો ખોજા જ્ઞાતિમાં તો દીકરીઓ હોય છે, નથી હોતી? નથી હોતી બાપા. આમ થાકી ગયા. પૈસાની લેતી દેતી થાય તમારે?
પૈસા આપ્યા જે નાગપુરના એક મુંબઈના બાઈ હતી એને પૈસા આપ્યા, તમારે પૂના વાળી બાઈને આપ્યા. કેટલા આપ્યા? 5,000 રૂપિયા આપ્યા. ને હમણાં પાસે એનો ફોન આવ્યો, એક 50,000 રૂપિયા આપો. 50,000 નહીં, 20,000 પછી આપીશ, તમે તાત્કાલિક થઈ જાય તો અમે 25,000 આપી દેવું. બરોબર ને? એને પૈસા આપ્યા, રિચાર્જ મારી દીધા મોબાઈલમાં. કોઈ અત્યારે ફોન નથી ઉપાડતા. ફ્રોડ થાય તમારી યાર, એમ ને? હા, ફ્રોડ એટલે અમારે હારે થયો, અમારે બીજા 2-4 છોકરા હારે થયો. સમજ્યા? આમ તમારે કરવાનું થાય તો કઈ જ્ઞાતિમાં કરો તમે? આપડે ખોજામાં ગયા ચાલે ને, મોહમ્મદભાઈ ખોજામાં, આપડા ઇસ્માઇલીમાં. બીજું કોઈ નહીં? એ સિવાય કોઈ નહીં ને? નહીં. એ તો છોકરો ના પડે ને, એ ક્યારનું થઈ ગયો છે મુસ્લિમમાં. એમ? હા. આપડે ઇસ્માઇલી વગર કરવું નથી. ભલે ગરીબ હોય, જોડીમાં આવે, મારો છોકરો જોવામાં બી સારો છે, કોઈ જાતનું એને વ્યસન નથી, કઈ નહીં. મહેનતી છે. તમે કોઈને પૂછી લો, નાગપુર કાઉન્સિલ છે, જલાલુદ્દીન વેચી છે ને આપડા મુંબઈ વાળા. કઈ નહીં, ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મૂકી દઈશું. હા, ફોટો મોકલી જઈશ તમને. ભલે. ઠીક છે, ચાલો કોશિશ કરો. ઠીક છે, ભલે. ચાલો, બધાની યાદી મજા, તકલીફ માફ કરજો ભાઈ. ઓકે. આ નંબર ઉપર મોકલો ફોટો. આ નંબર ઉપર મોકલી આપો. હા, ઠીક છે, ચાલો, યાદી મજા. ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.